ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું લાભુ દેસાઈ, કમ્પ્યુટર પરિચય ધોરણ 12. આપણું પ્રથમ ચેપ્ટર છે મિત્રો, કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના. મિત્રો, આ ચેપ્ટરનું ગુણભારાંક બોર્ડની પરીક્ષામાં, એટલે કે તમારું જે 600 પ્રશ્નોનું જે પેપર હોય છે એમાં 10 પ્રશ્નો આ ચેપ્ટરના હોય છે. આ સિવાય પ્રેક્ટિકલ એક્ઝામની દ્રષ્ટિએ પણ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. મિત્રો, આપણે ટાઇટલ જોતા કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના, આ ટાઇટલ જોતા આપણે અહીંયા 3 શબ્દો આમાંથી જુદા પાડવાના છે. HTML છે, ફોર્મ છે અને કમ્પોઝર છે. હવે HTML શું છે? તો ધોરણ 9 અને 10માં તમે HTML થી શું પરિચિત હશો? HTML નું પૂરું નામ થાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. જ્યારે આપણે વેબ પેજ બનાવવું હોય ત્યારે આપણે HTML લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. તમે એક વેબ પેજ બનાવો અને પછી તમે કનેક્ટિવિટી આપો, એટલે કે કલેક્શન ઓફ વેબ પેજ ઇઝ કોલ્ડ વેબસાઇટ. કે જ્યારે ઘણા બધા વેબ પેજ ભેગા થાય છે ત્યારે એક વેબસાઇટ બને છે. તો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ આપણે HTML નો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે. હવે વાત રહી ફોર્મની. મિત્રો, તમે બધા જાણો છો કે ઇન્ટરનેટનો ઉપયોગ વધવાથી આજે અનેક પ્રવૃત્તિઓ ઓનલાઈન બની છે. તમારે કોઈ નેટ ઉપર કોઈ તમારે ફોર્મ ભરવું હોય, જેમ કે એડમિશન ફોર્મ હોય, એક્ઝામ ફોર્મ હોય તમારું, ઇવન તમે કોઈ વેબસાઇટમાં લોગિન થતા હોય તો પણ તમારે તમારી યુઝર ઇન્ફોર્મેશન આપવી પડતી હોય છે, રજિસ્ટ્રેશન કરાવવું હોય તો. બસ, તો આપણે એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવાનું છે આ ચેપ્ટરની અંદર. પણ એ કેવું, વેબ પેજના ભાગરૂપ, એટલે કે આપણે બનાવવાનું છે આમ વેબ પેજ, પણ એ વેબ પેજની અંદર આપણે ફોર્મ બનાવવાનું છે. હવે HTML થી તમે ફોર્મ બનાવો એટલે તમારે કોડિંગ કરવું પડે. એટલે વેબ ડેવલપર, એટલે કે કેટલાક એવા કમ્પ્યુટર સાયન્ટિસ્ટે આઈડી નામની એક ટેકનિક વિકસાવી, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. આ ટેકનિકમાં એમને કમ્પોઝર બનાવ્યું. કમ્પોઝર એ વેબ વિકાસ માટેની સંપૂર્ણ સવલતો પૂરું પાડતું એક ઓપન સોર્સ આઈડી છે. શું છે? ઓપન સોર્સ આઈડી. આઈડીનું ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. તો તમે જે નોટપેડમાં કોડિંગ કરી HTML નું તમે વેબ પેજ બનાવશો ફોર્મનું, એ જ કામ તમે કમ્પોઝરમાં પણ કરી શકો છો. વિગતે આપણે ચર્ચા કરવાની છે, પણ પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ આવો પ્રશ્ન બનતો હોય છે તમારી, કે વિદ્યાર્થી મિત્રો એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવો, ચાહે તમે HTML થી બનાવો, ચાહે તમે કમ્પોઝર થી બનાવો. આપણે આપણા ચેપ્ટરની અંદર ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરી, તો હવે બીજા પેરેગ્રાફમાં આપણે આવીએ છીએ. મિત્રો, આગ્રહ એ રાખીશ કે જ્યારે પણ તમે આ વિડીયો જોતા હો તો બુક તમારી સાથે લઈને બેસવું. તો ફોર્મ એક સંગ્રાહક છે. હવે તમે આ ચેપ્ટરની શરૂઆત કરો એટલે તમારે નોટપેડમાં કોડિંગ લખવું પડે. પછી એને .html આપીને સેવ આપી અને જે તે લોકેશન ઉપર જઈ અને તમે એને કોઈ પણ વેબ બ્રાઉઝરમાં આપણો પ્રોગ્રામ આપણે જોઈ શકીએ છીએ. આ આપણા ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ છીએ. પણ આ પહેલાં મારે તમને HTML નું કોડિંગ સમજાવવું છે કે કઈ રીતે આનું કોડિંગ થાય છે. તો આ નોટપેડ છે. HTML થી પ્રોગ્રામની શરૂઆત થાય છે. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હેડ વિભાગ આવશે અને હેડનો પેટા ટેગ છે ટાઇટલ રજિસ્ટ્રેશન ફોર્મ. બોડી, અહીંયા જુઓ, બોડી બીજી કલર ઇક્વલ ટુ ડબલ કોટેશન લાઇટ બ્લુ ડબલ કોટેશન પૂરા અને આ છે ગ્રેટર દેન. મિત્રો, મારે તમને એ કહેવું છે કે આ લેસ દેન અને ગ્રેટર દેન, એટલે કે બે ખૂણિયા કૌંસની વચ્ચે જે લખાય છે એને ટેગ કહેવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં, એટલે કે આપણી ગુજરાતી ભાષામાં એને ઘટક કહીએ છીએ. તો આ બોડીવાળા ટેગ ઉપરથી મારે તમને એક અગત્યની વસ્તુ સમજાવી છે, જેનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો છે. કે કોઈ પણ ટેગ, સાંભળો, કોઈ પણ ટેગ એટલે કે કોઈ પણ ઘટક, એટલે કે જે લેસ દેન અને ગ્રેટર દેનની વચ્ચે જે ટેગ લખાય છે એ લાક્ષણિકતા અને કિંમતનો બનેલો હોય છે. તો આ જે બોડી ટેગ છે એની જે બીજી કલર છે એની લાક્ષણિકતા છે. અને ઇક્વલ ટુ પછી ડબલ કોટેશનની અંદર જે વસ્તુ આપેલી છે એ કિંમત છે. હવે H1 છે એ હેડિંગ માટેનો ટેગ વપરાય છે. H1 થી માંડીને H6 સુધીના
હેડિંગ લખવા માટે ટેગ આવતા હોય છે. સેન્ટરનો મતલબ લખાણ મધ્યમાં લખાય. રજિસ્ટ્રેશન ફોર્મ સેન્ટર અને H1 બંધ કરાવ્યો છે. ક્લોઝિંગ અને ઓપનિંગ અને ક્લોઝિંગ એટલે કે ટેગ યુગ્મ પ્રકારે આવતા હોય છે. કેટલાક ટેગ એવા હોય છે જે રેર કેસમાં એ અયુગ્મ આવતા હોય છે. હવે તમને મેં હાલ જ કીધું કે કોઈ પણ ઘટક કે કોઈ પણ ટેગ શાનો બનેલો હોય છે? લાક્ષણિકતા અને કિંમતનો. તો અહીંયા જે આપણો ફોર્મ ટેગ આપેલો છે, અહીંયા નેમ શું હશે? એની લાક્ષણિકતા. આ FRM રજિસ્ટ્રેશન શું હશે? એની કિંમત. એક્શન શું હશે? એની લાક્ષણિકતા. form.html શું હશે? એની કિંમત. આ ટેબલ બોર્ડર 0 કરાવી છે. આ બધું તમને પ્રેક્ટિકલનું જે પાછલો ટોપિક આવશે એમાં તમને સમજાવીશ. આ આખો પ્રોગ્રામ આપણે નોટપેડમાં લખી દઈએ, .html એક્સટેન્શન આપીએ એટલે તમને આ પ્રકારનું એક ફોર્મ જોવા મળે છે. બસ મારે તમને ફોર્મમાં આ જ સમજાવવાનું છે. અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મ આપણે ટાઇટલ ટેગમાં જે લખ્યું હતું એ આવે છે. અહીંયા આ સેન્ટર લખીને H1 નો ઉપયોગ કર્યો તો એની ઇફેક્ટ મળે છે, બરોબર. અને અહીંયા ફર્સ્ટ નેમ. મિત્રો હવે ફર્સ્ટ નેમ માટે આપણે લેબલ પણ લેતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે ટેબલ લીધેલું છે એટલે લેવાની જરૂર પડતી નથી. આ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લખવા માટે આપણે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ કરેલું છે. આ ટેક્સ્ટ લખવા માટેનું છે. હવે જેન્ડરમાં તમે જોઈ શકો છો રેડિયો બટન છે, ગોળ રાઉન્ડ જેવું બટન આવે છે. એ સિંગલ સિલેક્શન માટે હોય છે, એટલે કે હું ફિમેલમાં ટીક કરું તો મેલમાંથી નીકળી જાય. એટલે આવો પ્રશ્ન પૂછાય કે ઉપયોગકર્તા સમક્ષ ઘણા બધા વિકલ્પ હોય, યા તો બે વિકલ્પ હોય, એમાંથી એક અને માત્ર એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય તો કયા બટનનો ઉપયોગ કરી શકાય? તો રેડિયો બટનનો. આ હોબી છે એ ચોરસ કૌંસમાં, એટલે કે આને ચેક બોક્સ કહેવાય છે, બરોબર. હવે બહુ વિકલ્પ માટેનો જો વિકલ્પ હોય તો એ ચેક બોક્સ છે. ટેક્સ્ટ એરિયા ઘટકથી તમે કોઈ પણ એડ્રેસ લખવું હોય તો આ લખી શકો છો. વિગતે આપણે જોઈએ છીએ. સિટી આ સિલેક્ટ અને ઓપ્શન ટેગથી, એટલે કે ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવવા માટે. અને સબમિટ અને રીસેટ બટન, એટલે કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ માટે આપણે ટેક્સ્ટ બોક્સ લઈશું. જેન્ડર માટે આપણે રેડિયો બટન લઈશું. હોબી માટે આપણે ચેક બોક્સ લઈશું. એડ્રેસ માટે આપણે ટેક્સ્ટ એરિયા લઈશું. સિટી માટે આપણે ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવવા માટે આપણે સિલેક્ટ ટેગનો ઉપયોગ કરીશું. ચલો હવે આપણે વિગતે આની શરૂઆત કરીએ ફોર્મની. આટલા ઉપરથી તમને આછો પાતળો આઈડિયા આવી ગયો હશે. હવે આના થિયરિકલ જેટલા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે આપણે જોવાનું છે. અહીંયા સેકન્ડ ચેપ્ટરમાં આપેલું છે, સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે કે ફોર્મ એક સંગ્રાહક છે. શું છે? ફોર્મ એક સંગ્રાહક છે, એટલે કે ફોર્મ એક કન્ટેનર છે. મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ HTML ની અંદર તમે બોડી લખો છો અને બોડી પછી તરત જ આપણે ફોર્મ ચાલુ કરાવ્યો તો એની બે લાક્ષણિકતાઓ પણ આપણે જોઈ હતી. તો ફોર્મ એક સંગ્રાહક છે, એટલે કે આપણે જો ફોર્મ બનાવવું છે તો આપણો મુખ્ય ટેગ કયો હશે? ભાઈ ફોર્મ. એટલે કે આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ફોર્મ એ કેવો ટેગ છે? તો ફોર્મ એક સંગ્રાહક છે કે જેનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે આપણે કરીએ છીએ. હવે HTML ફોર્મમાં લેબલ આવશે. મેં તમને કીધું કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, આ આપણે લેબલમાં ઉપયોગ કરીએ છીએ. ચેકબોક્સ જે આપણે હોબી માટે લીધું હતું. લખાણ ઉમેરવા માટેનું ક્ષેત્ર, તેને શું કહેવાય છે? તો ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ. રેડિયો બટન જે આપણે જેન્ડર માટે લીધેલા હતા. સબમિટ બટન, રીસેટ બટન, આવા અનેક ઘટકો ઉમેરવામાં આવે છે. ટૂંકમાં HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકો ઉપયોગી છે? તો એક છે ફોર્મ, એક છે ઇનપુટ, એક છે ટેક્સ્ટ એરિયા અને સિલેક્ટ અને ઓપ્શન ઘટક. ચલો આપણે ફોર્મની વાત કરીએ. HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. તો ફોર્મનો. આ પણ આપણે યાદ રાખવાનું છે. ફોર્મ અને ક્લોઝિંગ ફોર્મ બેકસ્લેશ કરીને આપણે કોઈ પણ ટેગને ક્લોઝ કરાવી શકીએ છીએ. હવે ફોર્મને કઈ લાક્ષણિકતાઓ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફોર્મ આપેલો છે. ફોર્મને અહીંયા બે લાક્ષણિકતાઓ દેખાય છે. મેં તમને સમજાવ્યા મુજબ કઈ એક્શન અને મેથડ. હવે કોઈ તમને પૂછે કે ભાઈ એક્શનની કિંમત કઈ? તો રજિસ્ટ્રેશન.html. કોઈ તમને એમ પૂછે કે ભાઈ મેથડની કિંમત કઈ? તો પોસ્ટ. ના મિત્રો, મેથડની બે કિંમત છે જે નીચેના ફકરામાં આપણે જોઈશું. ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની બે લાક્ષણિકતાઓ ધરાવે છે. જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગત આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ એટલે આપણે જે તે સર્વર ઉપર મોકલવાની હોય છે. એટલા માટે આપણે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરીએ છીએ. હવે વારંવાર આ પણ પ્રશ્ન પૂછાય છે કે એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે? તો એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે ફાઇલનું નામ સ્વીકારે
છે. જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન ઉપર ક્લિક કરે ત્યારે ડેટા જે તે સર્વર ઉપર પહોંચાડવામાં આવે છે, એટલે કે એક્શન લેવામાં આવે છે. ત્યારબાદ આપણે મેથડની વાત કરી તો મેથડનો ઉપયોગ શું? એક્શનનો ઉપયોગ આપણે જોયા તો મેથડનો ઉપયોગ છે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે આપણે મેથડનો ઉપયોગ કરીએ છીએ. તો મેથડને બે કિંમતો છે, કઈ કઈ ભાઈ? ગેટ અને પોસ્ટ. ગેટ હોય તો શું હોય? મર્યાદા. તો ગેટ પદ્ધતિમાંથી વિગતો ફોર્મમાંથી વિગતો મેળવી URLના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે. એટલે કે ઇમ્પોર્ટન્ટ અહીંયા એ છે કે જો તમે મેથડની કિંમત ગેટ આપેલી હશે તો તમે મર્યાદિત માહિતી મોકલી શકો છો. પોસ્ટ પદ્ધતિનો ઉપયોગ કેવો છે? તો HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે તમારી વિનંતીને સમાવીને મોકલવામાં આવે છે. આ પદ્ધતિમાં લંબાઈની કોઈ મર્યાદા હોતી નથી. પણ ધારો કે મિત્રો આપણે મેથડનો ઉલ્લેખ જ કરતા નથી ફોર્મની અંદર, મેથડ કિંમત આપણે લખતા નથી, તો પૂર્વ નિર્ધારિત કિંમત કઈ લઈ લેશે? ગેટ લઈ લેશે. આ આપણા કન્ટેનર ટેગ એટલે કે ફોર્મ ટેગની વાત થઈ. ફોર્મ ટેગને બે લાક્ષણિકતાઓ, નેમ તો કમ્પલસરી છે, નેમ લાક્ષણિકતા દરેક ટેગને હોઈ શકે, પણ અહીંયા આપણે ફોર્મની બે લાક્ષણિકતાઓ જોઈ, એક્શન અને મેથડ. એક્શનનો ઉપયોગ શું હતો? વિગતોને સર્વર ઉપર મોકલવા માટે. કિંમત તરીકે શું સ્વીકારે છે? તો ફાઇલનું નામ. મેથડ લાક્ષણિકતાની કિંમતો કઈ કઈ? તો ગેટ અને પોસ્ટ. ગેટ હોય એટલે શું હોય? મર્યાદા. વિગતોને URLના અંતમાં ઉમેરી આપે. પોસ્ટમાં શું હોય? તો વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરવામાં આવી ભાઈ આપણે ઇનપુટ ફિલ્ડની. તો જ્યારે આપણે ફોર્મમાં રેડિયો બટન લેવા હોય, ટેક્સ્ટ બોક્સ લેવા હોય, ચેક બોક્સ લેવા હોય જેવા વિવિધ ફિલ્ડ ઉમેરવા માટે આપણે ઇનપુટ ઘટક એટલે કે નિવેશ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનપુટ અને ક્લોઝિંગ ઇનપુટ. ઇનપુટ ટેગનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુ બધી કરી શકીએ છીએ. તો ઇનપુટ ટેગને પણ કેટલીક લાક્ષણિકતાઓ છે, જેમ કે ટાઈપ છે, નેમ છે ને વેલ્યુ છે. અહીંયા ટાઈપ આપેલી છે, સમજૂતી આપેલી છે અને એક્ઝામ્પલ આપેલું છે. જે અહીંયા લિસ્ટ કોડ આપણે કોષ્ટક 1.1માં આપણે સમજીએ કે જે રેડિયો બટન છે તો મેં તમને પહેલાં જ કીધું હતું કે જૂથમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે શું લખવું પડશે? એને લખવા, એને રેડિયો બટન લાવવું હોય તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ VAR અને વેલ્યુ TXT. આ બધું વૈકલ્પિક છે, ટાઈપ ફરજિયાત છે. હવે ચેક બોક્સ, તો મેં તમને વાત કરી હતી કે વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે તો ટાઈપ શું આવશે? ભાઈ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેક બોક્સ. એ જ રીતે ટેક્સ્ટ, તો ટેક્સ્ટ લખવા માટે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. એ જ રીતે પાસવર્ડ, સબમિટ બટન. ભાઈ વિગતોને આપણે સર્વર ઉપર મોકલવી હોય ને, સર્વર ઉપર જ્યારે ધકેલવામાં આવે ત્યારે આપણે એક્શન લાક્ષણિકતા ફોર્મની અંદર લખી હતી ને, પણ એ ક્યારે ઇન્વોલ્વ થાય? જ્યારે આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે તમારો ડેટા સર્વર ઉપર જાય છે. રીસેટ, ફોર્મને તમારે ફરીથી સેટ કરવું હોય, ફરીથી ભરવું હોય, જે વિગતો હોય લખેલી હોય એને દૂર કરવી હોય તો તમે રીસેટ બટનનો ઉપયોગ કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા એ બને છે ટેક્સ્ટ એરિયા ઘટક. આપણે જે ફોર્મ જોયું હતું ને એમાં એડ્રેસ લખવાનું જે મોટું ખાનું હતું, એડ્રેસ તો એક લીટીનું હોય નહીં, તો ટેક્સ્ટ એરિયા ઘટક એટલે કે ટેક્સ્ટ એરિયા ટેગ એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ ઘટકનો અમલ કરવા માટે ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અમર્યાદિત અક્ષરો ઉમેરી શકાય છે. એટલે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે નોંધ, અહેવાલ, લોંગ ડિસ્ક્રિપ્શન કે કોઈ વસ્તુ લખાણ લખવા માટે કોમેન્ટ, ટિપ્પણી હોય તો તમે કયા ઘટકનો ઉપયોગ કરી શકો? ટેક્સ્ટ એરિયા. ભાઈ ટેક્સ્ટ એરિયા ઘટકને પણ બે લાક્ષણિકતાઓ છે. કઈ છે? એક છે રોઝ અને એક છે કોલ્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ એરિયા ઘટક. હવે એક વસ્તુ મારે તમને બતાવવાની હતી, સિલેક્ટ અને ઓપ્શન ઘટક. પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ફોર્મમાં ડ્રોપ ડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે કે ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવવા માટે, જેમ કે આપણે ગુજરાતના 33 જિલ્લાઓનું જો આપણે ચેકબોક્સથી કરવા જઈએ તો એ અઘરું પડી જાય. એટલા માટે આપણે એક લિસ્ટની જરૂર પડે છે અને ડ્રોપ ડાઉન લિસ્ટ કહેવામાં આવે છે. એના માટે કયા ટેગનો ઉપયોગ થાય? તો સિલેક્ટ ટેગનો. હવે અહીંયા પ્રશ્ન એ પણ બને છે કે ભાઈ સિલેક્ટ ટેગનો પેટા ઘટક કે પેટા ટેગ કયો? તો ઓપ્શન. મેનુની એટલે કે સિલેક્ટ ટેગનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જેટલા સિલેક્ટ ટેગનો ઉપયોગ કર્યા પછી આપણે ઓપ્શનની અંદર
કોઈ પણ સિટીનું નામ લખી શકીએ છીએ. હવે આ એનું કોડિંગ આપણે જોયું હતું, માહિતી લીધી હતી. આનું પ્રેક્ટિકલનો વિડીયો હું પાછળથી અપલોડ કરી દઈશ. પણ તમે જોયું કે આટલું કોડિંગ લખવું એ અઘરી વાત છે, એટલા માટે જ વેબ ડેવલપર્સે એક ટેકનિક વિકસાવી. ટેકનિકનું નામ હતું IDE. એટલે કે અહીંયા લખેલું જ છે કે HTML ટેગનો ઉપયોગ કરી ફોર્મની રચના કરવી એ કંટાળાજનક પ્રક્રિયા છે. એટલા માટે IDE એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો આ માટેની એક સરળ રીત છે. મિત્રો, IDE એક એવો સોફ્ટવેર વિનિયોગ છે જે પ્રોગ્રામરને સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા પૂરી પાડે છે. હવે પરીક્ષામાં એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે નીચેનામાંથી IDE કેવી સવલત પૂરી પાડે છે? તો એ GUI છે. ભાઈ, GUI ને CUI એ ઇન્ટરફેસ એટલે કે કામ કરવા માટેના, કમ્પ્યુટર સાથે કામ કરવાના બે રસ્તા છે. તમે કોઈ ગ્રાફિક્સ જોઈને યુઝર હોય એના કમ્પ્યુટર સાથે ઇન્ટરફેસ સાધી શકે તો એને GUI કહેવાય. બીજો એક વે એ છે CUI એટલે કે કોઈ કમાન્ડ લખીને યુઝર પોતાના કમ્પ્યુટર સાથે ઇન્ટરફેસ સાધી શકે. તો આપણું જે IDE છે એટલે કે કમ્પોઝર છે, IDE ટેકનિક છે, કેવી હશે ભાઈ? એક તો GUI હશે. ટેક્સ્ટ કોડ એડિટર આપણે જોયું કે અહીંયા તમે HTML માં કોડિંગ કરતા હતા એટલે નોટપેડમાં કોડિંગ લખવાનું, પછી એને .html માં સેવ કરી અને કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરવાનું અને પછી એમાં પ્રોગ્રામ જોવાનો. તો અહીંયા ટેક્સ્ટ કોડ એડિટર એના ઇનબિલ્ટ આવે છે. એટલે કે તમારે આ જે તે IDE ટેકનિકનો જે તમે સોફ્ટવેર ઓપન કર્યું છે એના સિવાય બીજું કોઈ ઓપન કરવાની જરૂર રહેતી નથી. કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર એટલે કે તમારા પ્રોગ્રામમાં કોઈ ભૂલ છે નથી તો એ તમારી જે લેંગ્વેજમાંથી, તમારી મશીન લેંગ્વેજમાંથી, તમારી એસેમ્બલી લેંગ્વેજમાં એટલે કે કમ્પાઇલર પણ અહીંયા આપેલું છે ડીબગર, કોઈ ભૂલ હોય તો શોધીને તમને બતાવે છે. એટલે કે ટૂંકમાં આ બધી સગવડ તમને મળે છે. હવે પ્રશ્ન એ થાય કે IDE ટેકનિકમાં કયા કયા સોફ્ટવેર બન્યા છે? ઘણા બધા બન્યા છે, પણ અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. એક તો કમ્પોઝર જે આપણા સિલેબસમાં છે, એક્લિપ્સ છે, JBuilder છે અને નેટબીન્સ છે. પરીક્ષાઓમાં આવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા ઓપન સોર્સ IDE છે? A કમ્પોઝર, B એક્લિપ્સ, C JBuilder, D અને D માં આપેલ તમામ હોય તો આપણો આન્સર શું આવવો જોઈએ ભાઈ? આપેલ તમામ. નેટબીન્સ પણ આના અંદર આવે છે. હવે કમ્પોઝર, તો મિત્રો કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું નિઃશુલ્ક અને ઓપન સોર્સ છે. એટલે કે આની લાઇસન્સિંગ નીતિ હળવી હશે અને આને ડાઉનલોડ કરવામાં કોઈ ચાર્જીસ કે હોતા નથી. લાઇસન્સિંગ નીતિ આમાં હોતી નથી એટલે એને જ કહેવાય ઓપન સોર્સ. હવે વારંવાર એક પ્રશ્ન પૂછાય છે કે કમ્પોઝર ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ તો HTTP આપેલી છે, JamSign એટલે કે www.composer.net પરથી આપણે એને ડાઉનલોડ કરી શકાય છે. મિત્રો, એક ફૂલ ફોર્મ દરેક પરીક્ષામાં પૂછાય છે. what you see is what you get એટલે કે WISIWYG. આ એક માધ્યમ છે વેબ ઓથરિંગ સિસ્ટમનું જે વારંવાર આ પ્રશ્ન આપણને પૂછાતો હોય છે. હવે અહીંયા તમને આ પ્રેક્ટિકલ જ્યારે મમતા મેડમ કે હું લઈશ આનું એટલે તમને આના ટૂલબારની, મેનુ બાર ને કમ્પોઝિશન ટૂલબાર ને આખો જે કમ્પોઝરનો જે ઇન્ટરફેસ છે એની માહિતી તમને આપી દેવામાં આવશે. સાથે સાથે આના લગતા જેટલા બી પ્રશ્નો હશે એ તમારે પ્રેક્ટિકલ દરમિયાન, કારણ કે આખો ટોપિક જે છે આ પ્રેક્ટિકલ સેશનનો છે. મિત્રો, આમાં જ્યાં પણ મને કંઈક એવું લાગતું હશે તો એ પ્રશ્નોની હું ચર્ચા આ વિડીયોમાં કરી દઉં છું. એટલે એક તો પ્રશ્ન અહીંયા એ આવતો હોય છે કે ભાઈ કમ્પોઝરના મેનુને શો અને હાઇડ કરવા માટે તો વ્યૂ મેનુમાં જવું પડે છે. કેટલા ટૂલબાર છે આના? 2 ટૂલબાર છે. ફોર્મેટ ટૂલબાર 1, ફોર્મેટ ટૂલબાર 2. અહીંયા કમ્પોઝિશન ટૂલબાર પણ આપણે યાદ રાખવાનો હોય છે. અહીંયા એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ CSSની અહીંયા જે CSS આપેલું છે એ કયા ટૂલબાર ઉપર આવે છે? તો એ કમ્પોઝિશન ટૂલબાર ઉપર આવે છે. ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ અને ટેબલ, ટૂલ્સ અને હેલ્પ જેવા અહીંયા એના મેનુ છે, બરોબર. અને અહીંયા વેબસાઇટને પબ્લિશ કરવી હોય તો પણ તમને સવલત મળે છે. અહીંયા ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જમણી બાજુ એડિટ મોડ આપેલો છે. આ જમણી બાજુ એડિટ મોડ એમાં કેટલા ઓપ્શન છે? તો એમાં 3 ઓપ્શન છે. તો કયા કયા? તો એમાં નોર્મલ, HTML ટેગ અને પ્રિવ્યૂ એ 3 મોડ છે. આ પણ પ્રશ્ન એક વારંવાર પૂછાતો હોય છે. અને નવી ફાઇલ લેવો એટલે શું બતાવે છે? તો તમે કમ્પોઝરમાં ફાઇલ અને ન્યૂ કરશો એટલે બ્લેન્ક ડોક્યુમેન્ટ તમને બતાવશે. મિત્રો, ડિટેલમાં આ વિડીયોનો પ્રેક્ટિકલ આપણે જોવાનું છે એટલે ત્યાં આપણે સણાવટાની સારી એવી કરીશું. એટલે આખો આ પ્રેક્ટિકલ છે જે તમે HTMLમાં અને થિયરિકલના જેટલા બી પ્રશ્નો હતા એ મેં અહીંયા સોલ્વ કર્યું છે અને આ પ્રેક્ટિકલ બેચ છે. નેક્સ્ટના વિડીયોમાં આપણે જોઈશું. છતાંય આપણે લાસ્ટ સુધી આના ચેપ્ટરમાં જોઈએ છે. કોઈ મને પ્રશ્ન આમાં તમને કીધા જેવો લાગતો હોય તો એ આપણે અહીંયા એનું સોલ્યુશન આવી જાય
બાકી તો પ્રેક્ટિકલના જે 2 વિડીયો બનાવવાના છે, એક HTMLના પ્રેક્ટિકલનો અને એક આ કમ્પોઝરના પ્રેક્ટિકલનો, એમાં લગભગ આના લગતા જેટલા બી MCQ હશે એનું સોલ્યુશન આવી જશે. નહીં હોય તો પછી આપણે આમાં છેલ્લે સ્વાધ્યાયની થોડી ચર્ચા કરી દઈએ છીએ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. એક આ પેજને બેકગ્રાઉન્ડને લગતો પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે ભાઈ પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ કયા મેનુમાં આવે છે, તો કમ્પોઝરના ફોર્મેટ મેનુમાં. હવે સ્વાધ્યાય ઉપર આવીએ છીએ મિત્રો. તમારે વૈકલ્પિક છે આ વિષય. વૈકલ્પિક મતલબ કે ઓપ્શન નું પેપર હશે, 100 પ્રશ્નો MCQ પ્રકારના હશે અને એમાંથી તમારે જે તમારો સ્કોર લાવવાનો હોય છે. તો અહીંયા પ્રશ્ન એ તો કે ભાઈ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની નિવેશ એકત્રિત કરવા માટે આપણે કયા સંગ્રાહક એકમનો ઉપયોગ થાય છે. જો સંગ્રાહકની વાત છે, મેં શરૂઆતમાં જ વાત કરી હતી કે ભાઈ તમારું જે ફોર્મ છે એક સંગ્રાહક છે, તો જવાબ શું આવશે? ફોર્મ. HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં પણ આપણે મેં કીધું કે ભાઈ HTML ફોર્મ બનાવવું હોય તો આપણો મુખ્ય ટેગ કયો હશે? આમાં પણ ફોર્મ આવશે. ફોર્મ ઘટકનો અમલ કરવા માટે તો અહીંયા ફોર્મ અને ક્લોઝિંગ ફોર્મ. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની સ્પષ્ટતા કોણ કરે છે? મેં કીધું હતું કે ભાઈ એક્શન લાક્ષણિકતા. ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતા? તો ઉપર એક્શનમાં તો આવી ગયું કે ભાઈ આપણે કયા સ્થાને મોકલવી તેની સ્પષ્ટતા કરે છે. HTTP પદ્ધતિ હોય એટલે શું યાદ રાખવાનું ભાઈ? આપણે મેથડની 2 કિંમતો કઈ છે ભાઈ? ગેટ અને પોસ્ટ. મર્યાદાની વાત હતી, મેં તમને કીધું હતું કે ભાઈ ગેટ હોય તો મર્યાદા હોય તો એક પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે, તો શું આવે અહીંયા? ગેટ. નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર વિગતોને બ્લોક સ્વરૂપે? બ્લોક હોય એટલે સમજી લેવાનું એ પોસ્ટ હોય, બરોબર. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે? તો તમે ઇનપુટ ઘટક લો છો ને એના ઉપરથી તમારે ટાઈપ એટલે કે રેડિયો બટન લેવું હોય તો ટાઈપ રેડિયો હોય, ચેકબોક્સ લેવું હોય તો ટાઈપ ચેકબોક્સ હોય, સબમિટ બટન હોય તો ટાઈપ સબમિટ, રીસેટ હોય તો ટાઈપ રીસેટ. હવે નીચે પ્રશ્ન છે કે એકથી વધુ લીટીનો નિવેશ, નોંધ, કોમેન્ટ, ટિપ્પણી એટલે કે લોંગ ડિસ્ક્રિપ્શન માટે શું આવશે ભાઈ? ટેક્સ્ટ એરિયા ઘટક. ડ્રોપ ડાઉન યાદી એટલે કે સિલેક્શન લિસ્ટ શું આવશે? ટેગ અહીંયા સિલેક્ટ. નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું આઈડી છે? તો અહીંયા કમ્પોઝર. પણ આપણે પહેલાં યાદ રાખવાના છે કયા ભાઈ? નેટબીન્સ ને, એક્લિપ્સ ને, જે બિલ્ડર ને એ બધા. વોટ યુ સી વોટ યુ ગેટ. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. સી વાળો આપણો આન્સર હશે. આ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ આ ફૂલ ફોર્મ દરેક મિત્રોને યાદ રાખવું. સાથે સાથે આઈડીનું ફૂલ ફોર્મ, HTTPનું ફૂલ ફોર્મ, URLનું ફૂલ ફોર્મ. HTTPનું ફૂલ ફોર્મ થશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. URLનું ફૂલ ફોર્મ થશે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. સાથે સાથે આ ચેપ્ટરમાં આપણે આના વેબ બ્રાઉઝરના બે ચાર નામ પણ આપણે યાદ રાખવા પડશે, જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, મોઝિલા ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ છે, ઓપેરા છે. આ બધા વેબ બ્રાઉઝરના પણ આપણે નામ યાદ રાખવા પડશે. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે HTMLનું પ્રેક્ટિકલ જોઈશું. એના પછીના વિડીયોમાં આપણે કમ્પોઝરનું પ્રેક્ટિકલ જોઈશું. અને જરૂર પડશે ક્યાંય મને કચાશ લાગતી હશે તો વળી પાછો એકાદ વિડીયો પણ આનો વધારે થઈ શકશે. તો મિત્રો સાચવીને રહેજો. સેફ હોમ, સેફ કેર. જય હિન્દ, જય ભારત.